પેલા હું ઊભી ન શકું, સોજા ચડી જતા. અત્યારે બધી રસોઈ કરું. રોટલી બોટલી બનાવી 25-30 માણસ હોય, જો પ્રમ દિવસ હતા બધાય, તો બધાયની રસોઈ કરું, બધું કરું છું. અને ઊભી રહીએ, 2-3 કલાક ઊભી રહીએ, કન્ટિન્યુ ઊભું રહેવાય છે. રસોડાનું બધું જ કામ હવે થાય છે. બધું થાય છે. તો તમે જોઈ શકો છો કે પહેલા એ રોટલી બી નહોતા કરી શકતા, એની જગ્યાએ અત્યારે 25-30 માણસનું જમવાનું એમને એકલાએ 3 થી 4 કલાક કન્ટિન્યુ ઊભા રહીને હવે એ રસોઈ પણ બનાવી શકે છે. અને હવે કન્ટિન્યુ બધું કરી શકું છું એક ધારો એમ. તો જેમ ભારતીબેને કીધું કે પહેલાં થોડી વારે થોડુંક કામ કરે પછી બેસી જતા હતા, થોડુંક કામ કરે પછી બેસી જતા હતા. એની જગ્યાએ અત્યારે 25-30 માણસનું પણ જમવાનું એકલા કન્ટિન્યુ 3 થી 4 કલાકે ઊભા રહીને બનાવી શકે છે. તો ભારતીબેન વાણિયા સાથે આપણે વાત કરી. એમને 4 થી 5 વર્ષ જૂનું જે ઘૂંટણનો દુખાવો હતો એ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરમાં જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી અત્યારે એ ઘણા હેપી છે. એમની બધી રૂટીન વર્ક લાઈફ જે પણ છે એ અત્યારે બહુ જ સારી રીતે કરી શકે છે.